जय श्री कृष्ण, जय माताजी, जय भोलानाथ, महादेव। केम छे बता यूट्यूब फैमिली? अने हालो मस्त मजानी आपणे जो फ्रेश पीवा गरमा गरम એટલે અત્યારે વાગ્યા છે 7 હજી જો થોડોક દી હજી ઉગ્યો નથી હવે શિયાળાનો સમય આવી ગયો છે એટલા માટે અને મસ્ત જો આપણે પક્ષી કબૂતર બધાય સણવા આવીએ એવા જો આમે બેઠા છે બધાય સણ નાખશું હજી ને મસ્ત આપણે જો ગરમા ગરમ ફ્રેશ પીએ છીએ અને ફૂલ ઠંડીનો સમકારો છે ત્યારે ને વધારે વાડી વિસ્તાર છે એટલે વધારે લાગે ઠંડી જેમ ઝાકળ ને એવું છે ને બાજુ ચા પાણી ને એવું પીવે છે અંદર બનાવે છે અને આપણે જો આગળ મીટિંગ હતી આગળ સેશન થયું પૂરું એક્સરસાઇઝ કરીએ તો વહેલા જાગી ગયા હતા અને જો મસ્ત હાલો આપણે ફ્રેશ પીવા અને હજી આપણે સૂર્યનારાયણ નથી ઉગ્યા એટલે એનો વિડીયો તો આગળ હું બનાવીશ થોડીક વાર મસ્ત વ્યૂ આવે કેમ કે વાડી વિસ્તાર રહ્યો ને એટલા માટે મસ્ત આવે ઘરે તો આપણે ધાબે એમ જવું પડે હા અમુજ અહીં ખેતર છે એટલે મસ્ત અત્યારે મજા બધા વાડીઓમાં જવા મળે કપાસ ને વીણવાનું ત્યારે શરૂ હોય કાલે અમે ગયા હતા આપણે ઓલી બાજુ આટો મારીએ તો સવારમાં જાગી ગયા હતા જ્યાં સામે જીસીબી આવ્યું એટલે ભાઈની રોડનું કામ હાલે ને ત્યાં મૂકી જાય છે જીસીબી અને મસ્ત સૂર્યનારાયણ જાગી ગયા છે ને એટલા મસ્ત ઉગ્યો છે આપણે વહેલા જાગી ગયા પહેલા સૂર્યનારાયણની પહેલા કેમ કે મારે રૂટીન થઈ ગયું છે હવે 5 વાગ્યાને જાગવાનું એટલે વહેલી જ જાગી જશું ને અહીંયા શું છે થોડુંક ઓલું સિંહ ને એવું બધું આવે એટલે એના માટે બહુ વહેલા ન જાગીએ બા ના પાડે કે અહીં ન જાગતી એટલા માટે તમારે રોજ એટલે રોજ 5 વાગે ડેઈલી સર્વિસ જાગી જાય હાલો આપણે જો રસ્તો ખરાબ થઈ ગયો હતો ને તે હરખો કરે છે જો એમ થઈ જેસીબી આવ્યું છે ને મૂકી જાય રસ્તો થઈ ગયો તો ખરાબ ત્યાં થોડોક ઓલો કર્યો તો અત્યારે જો હરખો કરે છે પાસે તુલસી વિવાહ અને આપણે તો અહીંયા તુલસીમાં અહીંયા છે એટલે અહીંયા બનાવવાની છે આપણે રંગોળી મસ્ત મોટી સ્ટાઇલ લઈ લીધી છે અને આ છે બધા કલર જો જે આ કલર છે બધા અને આપણે હવે બનાવશું રંગોળી પહેલી વાર બનાવી હતી જેવી બને એવી તો જો આવી રીતના આપણે તુલસી ક્યારો આવી રીતના બનાવી છે લાપસૂપના પગલા કલર હતો એ પ્રમાણે બનાવી છે કહેજો બધા કેવી છે રંગોળી તો જો આપણે નાહી ધોઈ તૈયાર થઈ ગયા છીએ અને બાજુ થોડીક માતાજીને શણગારવાના હતા એ બધું કરી નાખ્યું છે તો આપણે મસ્ત રંગોળી કેવી લાગે છે અને હવે ખાલી એક દીવાબત્તી બધી ધૂપ ને એવું કરવાનું બાકી છે બાકી માતાજીને તૈયાર કરી દીધા છે હાલો હું બતાવી દઉં જો આજે આપણે તુલસી વિવાહ છે એટલે રંગોળી કરી છે એ મેં સવારમાં વહેલા જ કરી નાખી હતી અને પવન બહુ છે એટલે ફળિયામાં છે એટલે ફૂલ ને એવું નથી રહેતું માતાજીને મસ્ત સેટ પહેરાવી દીધો ડાયમંડનો બુટ્ટી ને હાર આવી રીતના તૈયાર કર્યા ને આપણે આગળ લાદીમાં એ રંગોળી બનાવી છે બા જય ભોળાનાથ બા ચોખ્ખું પાણી છે કેરબામાંથી ભલે છે બસ આપણે ધૂપ દીવા કરવાનું બાકી રહ્યા તો જો બા બધી પૂજા કરી લીધી પૂજા થઈ ગઈ ને બા પૂજા બધી થઈ ગઈ મેન બાએ મસ્ત ફટાઈ પાડી લીધા પછી આજની મસ્ત રંગોળી બનાવી છે પ્રસાદી માતાજીને ધરી દીધી છે હજી બપોરે થા ધરશું બીજી બધી પૂજા થઈ ગઈ છે આજે છે તુલસી વિવાહ પેલા તો આપણે બહુ મોટા કાબા લગ્ન ને એવું કરતા બાપુ હતા માતાજી હા 7 વર્ષ કર્યા 7મું વર્ષ હતું ને પૂરા કર્યા પેલા તો બહુ મોટા પાયે બધું જાન ને એવું આવતું એવી રીતના હતું ધામધૂમથી દીકરીના લગ્ન કરે એમ કરતા હા હવે વાંધાળ બધી
હા સાત વર્ષ કર્યા. 7મા વર્ષે દેવ થઈ ગયા ને બાપુ? કા 4 દિવસ બાકી હતા. હા, તુલસી લગ્ન ને 4 દિવસની વાર હતી અને બાપુ થઈ ગયા દેવ થઈ. એટલે એ વર્ષ અધૂરું રહી ગયું એટલે 6 લગ્ન થયા ને. હા 6 પૂરા. 7 પૂરા આમ તો ઘણા ન્યાય આપણે સત્તા હતી ને બાપુની. હા બાબરે. હા ત્યાં માતાજીને ચડી ગયા ન્યાય તુલસી વિવાહ હતા ને. હા એમાં માતાજીની લગ્નની વિધિ થઈ ગઈ બધી. એવી રીતે વિવાહ હતા ને ત્યાં. હા સપ્તાહમાં હોય ને. હા ઉત્સવને એક જ કહેવાય ને બધું. હા તે દિવસે બધું 11 બધું ન્યાય ધામધૂમથી થઈ ગયું હાથે હાથ. હા એટલે 7 લગ્ન થઈ ગયા. પછી કે અહીંયા જાન ને એવું લઈને નહોતા આવ્યા. બાપુ દેવ થઈ ગયા પછી અહીંથી તેડી ગયા હતા માતાજીને. અને ત્યાં સપ્તાહ બેઠી હતી તો જ્યાંથી જાન લઈને આવવાના હતા ત્યાં. એટલે પછી ત્યાં જ માતાજીને પરણ્યા દીધા હતા. આખી કર્યાવાર બધા માતાજીનો બધ આપી દીધો. હા ન્યાય એને પૂરું કાર્ય માતાજીને ઉકેલી લીધું. અત્યારે જ આપણે રીતે થાય એમ બા બધું કરે પૂજા પાઠ ને એવું કરી. હા 11 નું હા કરીએ ખરા એમ. તો આપણે આજની પૂજા થઈ ગઈ અને લાડવો ખવડાવવા જાય બા તો. ગાય માતા છે ને સાંડલો કર્યો. હા જતો હામુ એ ગગુ આલે આલે ગગુ આલે જાય ને જો સાંડલો કર્યો. ગગુડી એ બીમાર પડી ગઈ હતી ને હમણાં એટલે માંડ બસી છે બાપા. નવો અવતાર થયો. શું ઊંઘવા મળી? લાડવા ખાધો તે હે? વાહ મીઠો લાગ્યો તો જીપડી બેર હે? લાડવો ખાધો? ફોજી બહુ છો પણ આમ વાતતી નથી. કાંઈ ન કે ગગુડી છે ગગુડી ગગુ. હાલો આપણે રસોઈનું કરશું ને હવે તૈયારી. માતાજીને થાળ પછી ધરશું. લાપસી બનાવે માતાજી બનાવતા ને પેલા એને. હે લાપસી? લાપસી બનાવી માને. હા તો લાપસી કરશું કા? લાડવા મોહન થાળ તો ખાધો માતાજી. હા એ તો પ્રસાદી છે એટલે આપણે ઘરે બનાવી તો સારું હા. હવે આપણે થાળ બનાવે. હાલો તો માતાજીને લાપસી ને સાંજે આપણે દીવા ને એવું બધું જામાં કરશું. મસ્ત રંગોળી રહે તો પાંદડા બહુ ખરે ને. રહેશે. ચાલો જય માતાજી. જો અમે વાસળી હારે જો ફટા પડ્યા. હાર પહેરાવી. હાર પહેરાવ્યો એની પૂજા કરી. બહુ ગોલી થઈ ગઈ છે. વાસળી બહુ ગઈ. એને ખાવો લાડવા દાબી ગઈ 2. હજી ખાવાસ? હે હા પણ એટલે લાડવો ખાવાસ લાડવો? હા પાડે તો. હા લક્ષ્મી કહેવાય. ગોણી કહેવાય. બાપુ ગોણી. ગોણી છે ગોણી. ગોણી જમાડજો. હા ગોણી છે. ગોણી જમાડજો હો કે કાંઈ ન કરી ગોણી જમાડાય છે. અહીં કરશો કાંઈ ફોટો ના ના પડી. આગળ ઓછો ગમે. કયો તો જો બા બનાવે છે લાપસી. જાય થોડીક જ બનાવવાની કાબા હમણાં મીઠાઈ ખાઈ ખાઈને ધરાઈ રહ્યા ને. હા તો ને ગેસ ઉપર પાણી મૂકી દીધું. ખુલશે ઓલા ગોળ ની હારે આ હારો. આ ગોળ નામ કરે. મને ઓછું ગમે. તો લાપસી બનાવે બા. મને ઓલો ગોળ વધારે ખાય. ઈ સરસ આવે. એ નાખો. જે તમને ફાવી નાખાય બધે આ હારો હોય. આ દેશી ઓલો હોય. બનાવી હતી ચૂલે રોટલા મસ્ત જો આપણે દેતો બળે છે. એક રોટલો કરવાનો હતો ખાલી અને રોટલી થઈ ગઈ. આપણે ચૂલે રોટલા રોટલી થઈ ગઈ. એક રોટલો થઈ ગયો અને હું હવે ચૂલે બેઠી બેઠી બીજું શું કામ કરવાની છું કે આપણે કાલનો વિડીયો બનાવ્યો તો એડિટ કરવાનો છે તે હું કરીશ. કેમ કે પછી કાંઈ ટાઈમ ન રહેતો હોય બીજું કામ હોય ના. એ તો આપણે આશ્રમ મંદિર છે ને એટલે ફ્રી થવાનો તો વારો જ ન આવે કેમ કે કાંઈક કામ નીકળ્યા જ કરે. એટલા માટે તો જાય મસ્ત આપણે ચૂલા પર રોટલા થાય છે. હવે એક રોટલો થઈ જાય ને રોટલો સડી જાય મારે 2 કામ થઈ જાય. વિડીયો એડિટ કરીને અપલોડ કરી દઉં અને મસ્ત આજના વિડીયો તમને હવે કેવા લાગે છે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો આગળ વિડીયો. જો બા થાળી ધરવા બેસી ગયા. રસોઈ બની ગઈ છે. માતાજીને આપણે બટાકાનું શાક રોટલી લાપસી બનાવીશ માતાજીને. બા થાળી ધરે છે.
ત્યારે જો સાંજના 7 વાગી ગયા છે. આજે દેવ દિવાળી છે એટલે આપણે બધી દીવા કરી નાખ્યા છે. જો દેખાતા હોય તો બધી દીવા કરી નાખ્યા. આ બાજુ આ બધી જો હજી બા મંદિરે પૂજા ને એવું કરે. મેં બધી દીવા કરી નાખ્યા. અહીંયા મંદિરે કરી કંઈક ભોળાનાથે જે દેવ દિવાળી છે એટલે કરવા પડે. આપણે જો અહીંયા કર્યો અને જાય ધૂણો શરૂ કરી દીધો. ધૂપ ને એવું કરવાનું છે એટલે આપણે માતાજીને હજી પૂજા કરશું. અત્યારે દૂધ ને એવું ધરશું ને હતા ઉપર લાપસી ને એવું માતાજીને પ્રસાદીમાં ધર્યો હતો. ના તો ઘણી જગ્યાએ ઉત્સવ હશે. હાલો જ આપણે રસોઈ હજી છે બાકી. અને મસ્ત દીવા પવન નથી એટલે રહી ગયા બધા દીવા. ચાલો આપણે આ સાથે આજનો વિડીયો અહીં પૂરો કરશું. મળશું નવા બ્લોગમાં. ચાલો બધાને જય માતાજી, જય ભોળાનાથ, હર હર મહાદેવ. આવજો.